નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની. આપ જોઈ રહ્યા છો એનટીસી ન્યૂઝ. સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્ર બદલાયું છે, જેને કારણે નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. સતત થઈ રહેલા ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્ર બદલાયું છે અને તેને કારણે ગમે ત્યારે ગરમી, ઠંડી અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. છેવટે આ તમામ કુદરતી ફેરફારોના ભોગ ખેડૂત બની રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કુદરત જાણે ખેડૂતથી રૂઠી હોય તેમ ખેડૂતોને માથે કંઈક ને કંઈક સંકટો આવતા રહ્યા છે. ત્યારે ગત રોજ નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને નવસારી તેમજ વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, જેના લીધે કાળઝાળ ગરમીમાં લોકોને સામાન્ય ઠંડકનો અનુભવ થયો હતો. પરંતુ કેરી અને ચીકુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવતા ખેરગામ તાલુકાના રૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા આ કમોસમી વરસાદને લીધે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે હાલ આંબા પરથી કેરી ઉતારવાની સિઝન ચાલુ નથી થઈ તેવા સમયે પડેલા વરસાદને કારણે પાકની સ્થિતિ બગડી છે અને ખેડૂતોમાં ભય ફેલાયો છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પરથી ફળો ફરી પડવાનો અને તેમાં જીવાત પડવાનો પણ ભય ઊભો થયો છે. ત્યારે આ વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન થાય છે તે આવનારી સિઝનમાં ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.